श्री गणेशाय नमः। ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञानमूर्ति द्वंद्वातीतम गगन सदृशम तत्वमस्यादि लक्ष्यम एकम नित्यम विमलमचनम सर्वधी साक्षीभूतम भावातीतम त्रिगुण रहितम सदगुरुत्वम नमामि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। હવે મિત્રો વાત કરીએ આપણે દિની વિશેષની। સામાન્ય રીતે આપણે તિથિઓનું જો દિનમાન ગણતા હોઈએ ત્યારે બધી વસ્તુઓનું એક સ્પેશિયલ ચોક્કસ એક ગણિત હોય છે। આડેધડ ગણિત નથી હોતા। કદાચ આજકાલ આપણે બધા વિદ્વાનો થયા છીએ એટલે કદાચ આ વસ્તુ આપણને સમજાય ન સમજાય ખબર નથી, પણ અમુક વસ્તુમાં ભણવું પડે છે, અમુક વસ્તુ જાણવી પડે છે, અમુક વસ્તુ શીખવી પડે છે। આજે અમાવાસ્યા કેમ છે સામાન્ય પ્રશ્ન થાય। ઘણી વખત ત્રણ પ્રકારની અમાવાસ્યા આપણને જોવા મળે। એક કુહુ અમાવાસ્યા એક નામ છે, એક શનિવાલી છે અને એક દર્શ અમાસ છે। તો અમા એટલે વાસ નજીક અને વાસ એટલે નિવાસ કરવો, નજીક નિવાસ કરવો। કોનો નજીક નિવાસ કરવો? સૂર્યનો ચંદ્રની નજીક નિવાસ કરવો। સૂર્ય એક મહિનાની અંદર એક રાશિ બદલે, જ્યારે ચંદ્ર 2.5 દિવસની અંદર એક રાશિ બદલે છે। તો એ પ્રમાણે 12 અંશે જ્યારે ચંદ્ર આગળ જતો જાય ત્યારે તિથિઓ બનતી હોય છે। સૂર્યથી ચંદ્ર આગળ 12 અંશે જાય એટલે એકમ થાય, પછી 2, પછી 20 થાય, પછી 30 થાય। હવે કેટલા વાગે જાય, કેટલા વાગે ત્યાં પહોંચે એ ખબર નથી આપણને, પણ આપણે પંચાંગમાં જોઈ શકીએ છીએ કે સવારમાં 11 કલાક અને 31 મિનિટે 11 પૂરી થાય છે અને 12ની શરૂઆત થાય છે, 13 પૂરી થાય છે, 14ની શરૂઆત થાય છે। આપણે કહીએ ને ઘણી વખત, પણ એમાં દ્વિધા શું થાય છે કે 11 કરવી ક્યારે આપણને પ્રશ્ન થાય। તો એમાં પાછું વૈષ્ણવ આવ્યું અને સ્માર્ત આવ્યું। તો વૈષ્ણવની અંદર 6 ઘડી એટલે કે 6 ઘડીની આગળનો જે કહેવાય કે જે ચંદ્રમાં હોવો જોઈએ, તો એ વૈષ્ણવ સંપ્રદાયની અંદર આ વસ્તુ દેખાય છે। જ્યારે સ્માર્તની અંદર સૂર્યોદય તિથિનું દિનમાન ગણવામાં આવે। તો આ બધી વસ્તુઓ મિત્રો ગણિતની છે। પણ આજે અમાવાસ્યા જે છે ત્યારે આપણે આની વાત, તો કારણ કે આજે પછી જેઠ મહિનાની અમાવાસ્યા છે, બરાબર, અષાઢ મહિનાની અમાવાસ્યા છે। હવે શરૂ થશે શ્રાવણ મહિનો, એટલે આનું બહુ મહત્વ છે। કારણ કે ભગવાન શિવની આરાધનાનું જયારે પર્વ આવતું હોય ને એ પહેલાની જે અમાસ છે, તો ભગવાન શિવની માટે ચંદ્રમૌલેશ્વર મહાદેવ કહેવામાં આવે છે, જેના મસ્તક ઉપર બીજનો ચંદ્રમા છે, શીતળતા આપે છે। તો એવો ચંદ્રમા મને ક્યારે શીતળતા આપે, એવો ચંદ્રમા મને ક્યારે શાંતિ આપે, એવો ચંદ્રમા મને કઈ રીતે સુખાકારી આપે? ભગવાન શિવે તો જટાજૂટ મધ્યે સ્ફુરદ ગંગ વારી અને મહાદેવ મેકમ સ્મરામી સ્મરામી, બરાબર છે, પણ મને ક્યારે શાંતિ અને શીતળતા મહાદેવની કૃપાથી પ્રાપ્ત થાય? તો એવા યોગોની અંદર આપણે જોઈએ ચંદ્રના કેટલા પ્રકારના યોગો બને છે, જે મને તમને ક્યાંક ને ક્યાંક કષ્ટ આપે છે ને ક્યાંક ને ક્યાંક સારી સફળતા આપે છે। હવે એમાં ઘણા બધા, આમ તો 152 પ્રકારના યોગ છે, એમાં અનફાન સુનફાન બધા દુર્ધરાન ઘણા બધા યોગ ચંદ્રથી બનતા હોય છે, પણ આ બધા યોગની આપણને ખબર છે નહીં। આપણને તો 2 યોગની ખબર છે। કયા કયા યોગની ખબર છે? એક યોગ છે ગજકેસરી યોગ। તો ગજકેસરી યોગ મારી કુંડળીમાં હોવા છતાંય મને કેમ નથી ફળ આપતું, આવા પ્રશ્નો મોટા ભાગે આપણને જોવા મળે છે। અને ગજકેસરી યોગની સાથે સાથે ગજકેસરી યોગ ક્યારે ફળ આપે, ગજકેસરી યોગ કોને ફળ આપે, ગજકેસરી યોગ કઈ રીતે ફળ આપે, આ બધી વસ્તુઓ પાછું ગણિતનો વિષય છે। અને બીજો યોગ એવો છે કે જે આપણને પીડા આપે છે। આપણે કહીએ ને કે મારી કુંડળીમાં કેમદ્રુમ યોગ છે। હવે સામાન્ય રીતે કેમદ્રુમ યોગમાં એવું કહેવાય છે કે ચંદ્ર જે સ્થાનમાં, જ્યાં કોઈ પણ સ્થાનમાં બેઠો હોય, એ સ્થાનથી 12મા સ્થાનમાં કે બીજા સ્થાનમાં કોઈ પણ ગ્રહ ન હોય ત્યારે કેમદ્રુમ યોગ બને। આ મારી તમારી માન્યતા, હા, આ સાચું અડધું સત્ય છે, અડધું સત્ય નથી। એનું કારણ હું તમને બતાવું કે આપણને એક સામાન્ય ગણિત આપણને ખબર પડી કે કોઈ આપણને કહી દીધું કે તારે કેમદ્રુમ યોગ છે, એટલે કેમદ્રુમ યોગ વાળો તો દરિદ્ર યોગ કહેવામાં, કેમદ્રુમ યોગ વાળો ક્યારે 2 પાંદડે થાય નહીં, કેમદ્રુમ યોગ વાળો મહેનત કરે છે તો એને સફળતા મળે નહીં। એટલું બધું મગજની અંદર આપણને ઠાંચી દેવામાં આવે કે આપણે તો બસ હવે કંઈ છીએ જ નહીં આ જગતની અંદર, જે કંઈ છે એ બધું આપણા હાથમાં આવવાનું નથી। આવા પ્રશ્નો ઉભા કરાવડાવે મિત્રો। તો આવા યોગો આપણા મગજની અંદર ઘર કરી જતા હોય ત્યારે બહુ સરસ રીતે હું તમને વાત કરું કે ચંદ્ર જ્યારે પણ જે સ્થાનમાં બેઠો હોય એનાથી બીજા અને 12મા સ્થાનમાં કોઈ પણ ગ્રહ ન હોય ત્યારે કેમદ્રુમ યોગ બને, જેને દરિદ્ર યોગ કહેવામાં આવે છે। પણ બીજી વાત તમને ખબર છે, એની અંદર એ શ્લોકની અંદર લખ્યું છે કે ન દ્રષ્ટો ન યુતો, કોઈ પણ ગ્રહો સાથે આ ચંદ્રની યુતિ ના હોવી જોઈએ, કોઈ પણ ગ્રહ સાથે ચંદ્રમા ન હોવો જોઈએ, અથવા તો ચંદ્રમાને કોઈ ગ્રહની દ્રષ્ટિ ના હોવી જોઈએ। કોઈ પણ ગ્રહ જયારે 7મા સ્થાનમાં પડ્યો હોય ચંદ્રમાંથી ત્યારે આ યોગ ભંગ થાય છે। શનિ મહારાજ, મંગળ મહારાજ અને ગુરુ મહારાજની જો વાત કરવામાં આવે તો એની અલગ અલગ પ્રકારે 3 દ્રષ્ટિ છે। 7મી તો છે જ, એ ઉપરાંત બીજી 2 દ્રષ્ટિ છે।
મંગળની 4મી અને 8મી દ્રષ્ટિ છે, શનિની 3જી અને 10મી દ્રષ્ટિ છે, ગુરુની 5મી અને 9મી દ્રષ્ટિ છે. તો આવી કોઈ પણ પ્રકારની આ 3 ગ્રહોમાંથી અથવા તો કોઈ પણ ગ્રહોની સમસપ્તક દ્રષ્ટિ જયારે ચંદ્ર ઉપર પડતી હોય ત્યારે આ યોગનો ભંગ થાય છે. તો હવે આમાં આ યોગ ક્યાં આવ્યો? પણ મગજની અંદર ઘર કરી જાય કે આ આવું મારી કુંડલીમાં છે. જંગલની અંદર એક વખત હાથી નીકળ્યો. હવે હાથી સામાન્ય રીતે મદમસ્ત હતો એટલે એને થયું જંગલનો રાજા તો હું જ છું ભાઈ, મારા સિવાય બીજું કોઈ જંગલનો રાજા નથી. તો એની મસ્તીમાં ચાલતો હતો. પણ એમાં એક વખત સિંહને એવું થયું કે આ હાથી છે ને મદની, આ જંગલનો રાજા તો હું છું, હવે આમાં પ્રચાર કેવી રીતે કરવો? અને એવા સમયે આ સિંહ જંગલમાં નાના મોટા પશુઓને બધાને પૂછે કે એ જંગલનો રાજા કોણ? હવે સસલાને પૂછે, શિયાળને પૂછે કે આવાને પૂછે, હરણને પૂછે તો એ તો એમ જ કે બાપા જંગલના રાજા તો તમે જો, તમારા સિવાય બીજું કોણ હોય? ગમે એને પૂછે સવારથી બપોર સુધી જંગલનો રાજા કોણ? તો કે એ તમે જો. જંગલનો રાજા કોણ? તો તમે. અને એમાં પેલો હાથી મળ્યો અમે, જે એને પોતાની જાતને જંગલનો રાજા સમજતો હતો. બરાબર છે. હવે હાથી મળ્યો એટલે સામાન્ય રીતે સિંહે હાથીને પૂછ્યું, એ હાથી જંગલનો રાજા કોણ? આવા તો મોટો માણસ જવાબ કે જલ્દી દે નહીં. પાછું બીજી વખત પૂછ્યું, એ હાથી સંભળાતો નથી, બેરો છું, જંગલનો રાજા કોણ? હાથી કઈ બહુ ધ્યાન ના આપ્યો. બરાબર. ત્રીજી વખત આમ અકળાઈ અને ગુસ્સે થઈને એને કીધું કે તને સંભળાતું નથી, જંગલનો રાજા કોણ? અને એવા સમયે પેલાનો મગજ ફાટ્યો એટલે શું કર્યું? હોંઢમાં આ સિંહને આમ બરાબરનો લઈ અને ફંગોળીને ઘા કર્યો. એટલે આમ સિંહ તો આમ ક્યાંય આમ પડ્યો આદો, વાગ્યું ખરું એને. અને પડતા સિંહ ખાલી એટલું જ બોલ્યો કે તને ના ખબર હોય તો ના પાડવી જોઈએ, એ મારે શું કામ તે મને? ઘણી વખત આ બે યોગ જે છે ગુરુના અને ચંદ્રના યોગ છે, જેને આપણે ગજ કેસરી યોગ કહીએ છીએ. એટલે આ ગજ અને આ કેસરી તો આ બંને મજબૂત છે પણ પોતાના સ્થાને છે. તો હવે ગજ કેસરી યોગ શું ફળ આપે? તમને એક વસ્તુ, ગજ કેસરી યોગ પૈસો નહીં આપ્યો. ગજ કેસરી યોગ માન આપશે, ગજ કેસરી યોગ ઇજ્જત આપશે, ગજ કેસરી યોગ પ્રસન્નતા આપશે. પણ ગજ કેસરી યોગ પૈસો નહીં આપે. આ બેમાંથી એક ગ્રહ એવા નથી કે જે સંપત્તિ આપે, પણ હા મનની શાંતિ આપે, કારણ કે અહીંયા ચંદ્રમાં છે અને ગુરુને શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને એટલા માટે કહ્યું દેવમંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ અનેક શિષ્ય સંયુક્તમ પીડામ હરતુ મે ગુરુ. ભૃગુ કચ્છના જેને કહી શકાય એવા મહર્ષિ આપણા ભગવાન વેદ ભૃગુ ઋષિ, આ ભૃગુ ઋષિએ આ વાત કરી છે કે દેવમંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ. તમારી કુંડળીની અંદર ગજ કેસરી યોગ હોય તો તમે લોકોના નેતા બની શકો, તમે લોકોનું એક પેલું કરી શકો. બરાબર. વિશાલાક્ષ, તમારી દ્રષ્ટિ વિશાળ હોય અને એના કારણે જે કોઈ કાર્ય કરો એ સફળતાવાળા કાર્ય કરો. કોઈ પણ વ્યક્તિનું અહિત ન થાય એવા કાર્ય કરો, પોતાની જાતને પણ હોમી અને બીજાનું સારું થતું હોય એવા પ્રયત્ન કરો. તો આ છે સર્વ કાર્ય હિતે રતઃ. બીજાના કાર્યની અંદર પ્રવૃત્ત રહે અને છતાંય માણસ પ્રસન્નતા અનુભવે. આ ગજ કેસરી યોગ છે મિત્રો. તો દેવમંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ અને અનેક શિષ્ય સંયુક્તમ. એકલો ના ફરે, હંમેશા એ પોતાની મંડળીની સાથે ફરતો હોય. એનો મતલબ એનું માનપાન ઠઠારો એવો હોય કે જ્યાં જાય ત્યાં એને બધા લોકો ઓળખતા હોય અને સારું માનપાન એને પ્રાપ્ત થાય. અને એના કારણે આ ગુરુની પૂજા કરવામાં આવે છે. હવે ચંદ્રમાં તમે જાઓ તો દધીશંખ, આ વ્યાસજી છે. દધીશંખ તુષારાભમ શિરોદારણવ સંભવમ નમામી શશિનમ સોમ સંભોર મુકુટ ભૂષણમ. ભગવાન શિવના મસ્તક ઉપર જે મુકુટ સ્વરૂપે બેઠેલા છે એવા ચંદ્ર મહારાજ છે. તો ચંદ્ર મહારાજનું આ એનો પરિચય છે કે દધીશંખ ચો તુષારાપ ચિરાદ શિરોદારણવ સંભવમ નમામી શશિનમ સોમ. સોમ એટલે ચંદ્ર. તો સંભોર મુકુટ ભૂષણમ, ભગવાન શિવના મસ્તક ઉપર જટાની આગળના ભાગની અંદર અર્ધચંદ્રાકાર, જેને કહીએ કે અર્ધચંદ્રમાં વાંકો વળેલો ચંદ્ર જેને કહી શકાય, એ ચંદ્રના દર્શન આપણને થાય છે. તો આ બે ગ્રહો જયારે ભેગા થાય ત્યારે ગજ કેસરી યોગ બને. ગજ કેસરી યોગ માન આપે, ગજ કેસરી યોગ દરેક પ્રકારના કાર્યમાં યશ આપે અને ગજ કેસરી યોગ જ્યાં જાઓ ત્યાં તમારું સન્માન થાય. તો આ ગજ કેસરી યોગના આ પરિણામો છે. હવે ઘણી વખત તમે જુઓ કે આજે અમાવાસ્યાની વાત તમને કરું. અમા અને વાસિયા એટલે નજીક નિવાસ કરો તો આજના દિવસે સૂર્ય અને ચંદ્ર તમને ભેગા જોવા મળશે. હવે સામાન્ય રીતે આપણું ખગોળ એમ કહે છે કે સૂર્યને ચંદ્રનું બળ પ્રાપ્ત થાય ત્યારે ચંદ્ર પ્રકાશિત બને છે અને એટલા માટે ચંદ્રના બળને પોતાનું સ્વતંત્ર રીતે બળ નથી. આ પૂર્ણિમાની ચંદ્રમાની ચાંદની આપણને એટલા માટે દેખાય છે કે સૂર્ય જ્યાં પડ્યો હોય ત્યાંથી 180 ડિગ્રીએ જયારે ચંદ્રમાં આવે ત્યારે સૂર્યનો પૂર્ણ પ્રકાશ ચંદ્ર ઉપર પડે છે અને એના કારણે આ મૃત્યુલોક પણ એક ગ્રહ જ છે. આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ ને, પૃથ્વી પણ એક ગ્રહ જ છે. તો એની ઉપર આ ચંદ્રની જે ક્રાંતિ જે પડે છે, આપણે પૂર્ણિમાનો પ્રકાશ આપણે અનુભવીએ છીએ, એક શીતળતા અનુભવીએ છીએ, એ હકીકતમાં સૂર્યની છે.
પણ પડે છે કોની માથે? ચંદ્રની માથે. અને એ ચંદ્રનો પૂર્ણ પ્રતાપ આપણા ઉપર પડે છે અને એટલા માટે જ અહીંયા ચંદ્ર પ્રકાશિત થાય છે, અધિક પ્રકાશિત થાય છે અને એના કારણે આપણે ચાંદનીના દર્શન કરી શકીએ છીએ, ચંદ્રમાના દર્શન કરી શકીએ છીએ અને પૂર્ણિમાના ચંદ્રને શ્રેષ્ઠ માનવામાં આવે છે. કોઈ પણ સારું વ્રત હોય તો પૂર્ણિમાથી શરૂ થાય, કોઈ પણ સારું વ્રત હોય તો ઘણી વખત અમાવાસ્યાથી શરૂ થાય. દશામાની વ્રત અને બીજી બધી ઘણી પૂજાઓ જે છે એ અમાવાસ્યાથી શરૂ થતી આપણને જોવા મળે છે. શ્રાવણ મહિનો ભલે એકમથી 2 પણ વ્રત લેવાવાળા આગલા દિવસથી એટલે કે અમાવાસ્યાથી એનો પ્રારંભ કરે છે અને વ્રત કરે છે. તો આ 2 વસ્તુને મિત્રો ધ્યાનમાં રાખવી પડે. કારણ કે શું તમને કહું કે 0 ડિગ્રીએ જયારે આવે, 12 ડિગ્રી આગળ પાછળ જયારે ચંદ્રમા સૂર્યથી નજીક આવે ત્યારે એ અમાવાસ્યા થાય, બરાબર. અને 180 ડિગ્રી જયારે સામે જાય ત્યારે એ સૂર્ય અને ચંદ્રના પ્રતાપે આપણને પૂર્ણિમા જોવા મળે છે. તો એવા સમયે તમે જોજો અમુક આપણે આ સમયે આ મુહૂર્તો ના કરવા જોઈએ. માનો કે ચોથના દિવસે, માનો કે ચોથ પછી નોમના દિવસે અને પછી 14ના દિવસે. તો 5 તિથિઓ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલી છે. તમે બાલબોધ જ્યોતિષ જુઓ તો એની અંદર 5 પ્રકારની તિથિઓ બતાવવામાં આવેલી છે: નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણા. તો એની અંદર 3 તિથિઓ એવી છે કે તિથિમાં કોઈ હારા કામ ના થાય. કયા કયા 3 તિથિઓ? તો કે ચોથના દિવસે ન થાય, નોમના દિવસે ન થાય અને 14ના દિવસે ન થાય. શું કામ? કે એ તિથિને રિક્તા તિથિ માનવામાં આવે. રિક્તા એટલે છોડવી, એનો ત્યાગ કરવો. તો અહીંયા નંદા તિથિ હારામાં હારી તિથિ માનવામાં આવે છે. એમાં સૌથી વધારે કે નંદા, ભદ્રા, જયા, રિક્તા અને છેલ્લી આવે પૂર્ણા. તો પૂર્ણા તિથિને બહુ પ્રબળ માનવામાં આવે કારણ કે ત્યાં 5મ આવે છે, 10મ આવે છે અને પૂનમ આવે છે, બરાબર. તો એ બહુ સારામાં સારી તિથિ માનવામાં આવે છે. તો આ પ્રમાણે હું તમે જયારે જીવતા હોઈએ ત્યારે આ ચંદ્રમાના બળને આપણે ઓળખવું પડશે. કારણ કે શરીરની અંદર 70% રહેલું આ પાણી સીધું ચંદ્ર પર પ્રભાવિત થાય છે. અને એટલા માટે તમે જોજો સમુદ્રની અંદર ભરતી ક્યારે આવે, સમુદ્રની અંદર ઓટ ક્યારે આવે, ચોમાસાની ઋતુઓને બાદ કરો તમે તો પૂર્ણિમાના દિવસે એમ કહેવાય છે ભરતી આવે છે અને અમાવાસ્યાના દિવસે ઓટ આવે છે. તો સમુદ્રને પાણી સાથે ચંદ્રનો આટલો સીધો સંબંધ છે કે જો પૂર્ણિમાનો પૂર્ણ પ્રકાશ ચંદ્રમાં હોય એટલે પાણીમાં ઉફાળ આવે અને એવા સમયે અમાવાસ્યા હોય એટલે ત્યાં ઓટ આવે. તો આ શરીરની અંદર પણ 70% પાણી છે. તો એનો ચંદ્ર સાથે કેટલો પ્રભાવ હશે? ક્યારેક ક્યારેક આપણે માંદા જેવા લાગીએ, ક્યારેક ક્યારેક આપણે નિર્બળ લાગીએ, ક્યારેક ક્યારેક ખોટા વિચારો આવે આપણને, ક્યારેક ક્યારેક આપણને નબળા ઓહાણ આવે અને કોઈ એવા ખોટા માણસોનો સંગ થાય અને એના કારણે આપણે ત્રાહીમામ પુકારી જઈએ. આ મેં તમને કેમદ્રુમ યોગની વાત કરી ને કે કેમદ્રુમ યોગ કુંડળીમાં હોય એટલે માણસ જયારે જોવે ત્યારે નિહાક જ નાખતો હોય, અરે રે મહારાજ મારી કુંડળીમાં કેમદ્રુમ યોગ છે. પણ કેમદ્રુમ યોગ હોય તો શિવની ઉપાસના કરો ને. આ નિહાકા નાખવાથી શું પરિણામ મળે? કારણ કે જ્યાં રોગ છે તો ઔષધે છે. માથું દુખતું હોય તો પટ્ટા બાંધીને બેહી ના રહેવાય, એક ટીકડી લઈ લેવાની માથાને તો હારા પરિણામ આપે. એ જ પ્રમાણે જયારે મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, બંધન અને મોક્ષનું કારણ જો મન માનતા હોઈએ આપણે તો એ મનને સાધવું એ અઘરું છે. અને એટલા માટે પણ મનઃ ત્રાયતે મંત્ર, કોઈ પણ એક મંત્રનો આશ્રય લેવામાં આવે. એમાં ખાસ કરી મહાદેવજીની ઉપાસના શ્રેષ્ઠ પરિણામ આપે છે. ભગવાન શિવના શિવાલયની આજુબાજુમાં એમ કહે છે કે એવી ઓળા હોય છે કે ભગવાન શિવના શિવાલયમાં તમે જાઓ ને તો એ આપણું અડધું કષ્ટ દૂર થઈ જાય. પૂજા કરીએ એ તો દૂર થાય, અલગ વસ્તુ છે. જળ ચડાવીએ, અલગ અલગ પ્રકારના ઔષધો ચડાવીએ, અભિષેક કરીએ, મધથી અભિષેક કરીએ, દૂધથી અભિષેક કરીએ, દહીંથી અભિષેક કરીએ, ઘીથી અભિષેક કરીએ, સાકરના પાણીથી અભિષેક કરીએ, શેરડીના રસથી અભિષેક કરીએ, અલગ અલગ પ્રકારની ઔષધિઓથી અભિષેક કરીએ. ખાખરો, ખીજડો, આકડો, અઘેડી, ઉંબળો, ધરો, ડાકડો જે કંઈ એને મિક્સ કરીએ અને એ બનાવવામાં ધાન્યથી અભિષેક કરીએ. કોઈ પણ પ્રકારની આ રીતે ઔષધિઓથી જયારે અભિષેક કરીએ ત્યારે તો પ્રસન્નતા મળે છે. પણ ભગવાન શિવના સાનિધ્યમાં જઈ અને પણ જો માણસ 5 મિનિટ 10 મિનિટ સામે ઉભો રહે અને ઓમ નમઃ શિવાય મંત્રનો મનમાં જાપ કરે તો મનમાં કોઈ દાડો ખોટા વિચાર નહીં આવે. કારણ કે આ ચંદ્રની વાત છે મિત્રો, આજે ચંદ્રની વાત કરી રહ્યો છું, બરાબર. ચંદ્રમાં મનસો જાતઃ, માણસના જીવનની અંદર ચંદ્રનું ખૂબ જ મહત્વ છે કારણ કે મન સાથે જોડાયેલો છે. અને મન માંદું હોય ને એટલે બધું જ માંદું લાગે. ગમે એટલી સારી વસ્તુ સામે દેખાતી હોય પણ મન માંદું હોય. હવે સામે ભોજનનો થાળ મસ્ત મજાનો પડેલો છે, 32 પકવાન અંદર 33 વાના અંદર પડેલા છે, પણ કોઈ કંઈક શેર બજારમાં તમારા 15 લાખ ડૂબી ગયા. હવે આ ખાવામાં ભોજનમાં રસ રહે? શું કામ? કે મન ડાયવર્ટ થઈ ગયું. હવે કોઈ પણ ઘરનું માંદું પડ્યું છે અને દવાખાનામાં દાખલ કરેલું છે, આખો દિવસ દવાખાના મળે, આખો દાડો ભૂખ ના લાગે, બોલો, બરાબર. શું કામ? કે એનું પ્રિય સ્વજન એ દવાખાનામાં દાખલ કરેલું છે. ડોક્ટરે કહ્યું છે કે હજી થોડીક રાહ જોવી પડશે, પછી હું તમને કહું કે આનું શું થશે. અને આવા સમયે ચિંતાતુર જે મન છે એ કંઈક એવું આવે જેના કારણે ભૂખે ના લાગે, એને તરસે ના લાગે. શું કામ? કે એનું મન એની સાથે જોડાયેલું છે એટલા માટે. તો આ મનને જો સિદ્ધ કરવું હોય, આ મનને જો શાંત કરવું હોય, આ મનને જો પવિત્ર બનાવવું હોય તો શિવનું સાનિધ્ય, શિવે ભક્તિ,
શિવે ભક્તિ, અને શિવે ભક્તિ ભવે ભવે, અને ભવે ભક્તિ ભવે ભક્તિ ભવે ભક્તિ સદા શિવે. ભગવાન શિવનું સાનિધ્ય જો આ શ્રાવણ મહિના દરમિયાન આખો મહિનો જેને કહી શકાય, સવારમાં ભગવાન શિવના દર્શન કરીએ, સાંજે ભગવાન શિવના દર્શન કરીએ, સવારમાં અનુકૂળતા હોય તો અભિષેક દ્વારા ભગવાનની પૂજા કરીએ, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ અને પવિત્ર બની અને જીવન આખો શ્રાવણ મહિનો પસાર કરીએ. હવે તમે બીજી વાત તમને કરો કે અત્યારે જે પ્રકોપ જે છે ને, સામાન્ય રીતે 3 પ્રકોપ છે. વાયુ આવે, પિત્ત આવે અને 3 પ્રકારના વાત, પિત્ત અને કફ, આ 3 પ્રકારના પ્રકોપ છે. હવે આ શ્રાવણ મહિનામાં જે લોકો ઉપવાસ કરે છે, હવે એ લોકો શું કરે છે? મોરૈયો ખાશે, એ લોકો બટાકા ખાશે, એ લોકો સાબુદાણાની ખીચડી ખાશે, બધું ખાય ને, બધું કહેવાય ઉપવાસ, પણ કરે બધું આ પ્રમાણેનું, બરાબર? આ બધી વાયુજન્ય છે. તો આવા સમયે તમે કોઈ પણ પ્રકારે જયારે ફલાહાર કરતા હોય, દૂધનો ઉપયોગ પણ એમ કહેવાય છે કે શ્રાવણ મહિના દરમિયાન ના થાય તો વધારે સારું, કારણ કે એ શ્રાવણ મહિનાનો કરેલો ઉપવાસ એ ભાદરવામાં આસોમ કામ લાગે, માણસ નિરોગી બને. મિત્રો, બહુ સારી વાત આયુર્વેદ સાથે સંકળાયેલી છે, કારણ કે આયુર્વેદની અંદર પણ ચંદ્રને બળને ધ્યાનમાં આપીને બધું કહેવામાં આવે છે. તો મિત્રો, આ બધી વાતોને આપણે સમજવી રહી. જય ગણેશ.